હાલો નમસ્કાર, વેલકમ. આપ જોઈ રહ્યા છો ટેકગુરુનો વધુ એક નવો એપિસોડ યશની સાથે. અને આજે એમ થશે કે મારી જોડીદાર ક્યાં છે, ચાંદની ક્યાં છે? તો ચાંદનીને જરા ઠંડી લાગી ગઈ છે. હું આમ ખુલ્લામાં આવ્યો ને તો એને જરા ઠંડી લાગી ગઈ છે. સો આજે નથી આવી, પણ એ જલ્દીથી આવશે. અને આજના એપિસોડમાં પણ આપણે એને મળીશું તો ખરા જ. એમને એમ થોડા છોડી દઈએ એને ચાંદનીને. સો ચાંદનીને તો મળીશું, પણ આજના દિવસે શું કરવાના છીએ? આજના દિવસે આપણે કરવાના છીએ એક સરસ મજાનો ગરમા ગરમ રિવ્યૂ. શેનો રિવ્યૂ? તો રિવ્યૂ જોવાના છીએ મોટો જી ટર્બો એડિશન. ફાઇનલી આપણી પાસે આવી ગયો છે આ રિવ્યૂ. તો આની ઉપર આપણે નજર કરવાના છીએ. આ સાથે બીજા બે એવા સ્માર્ટફોન્સ છે જે લિમિટેડ બજેટની અંદર અને એક બીજો થોડો વધારે બજેટની અંદર પણ શું આપવાનો છે તે પણ ખાસ આજના દિવસમાં આપણે જોઈશું. ને આ સિવાય બીજું શું છે તે પણ ખાસ જોવાના છીએ. જો તમે ફિટનેસ ફ્રીક છો અને તમને ફિટનેસમાં રહેવું બહુ ગમે છે, જો તમને ફિઝિકલી ફિટ રહેવું બહુ ગમે છે, તો એવા કયા કયા ગેજેટ્સ છે, એવા કયા કયા શૂઝ છે, એવી કઈ કઈ વેરેબલ ડિવાઇસીસ છે કે જે તમે અત્યારે ખરીદી શકો છો ઓછા બજેટની અંદર, સારા બજેટની અંદર, સારી ફીચર્સ સાથે, સારી ક્વોલિટી સાથે. તો આ બધું આજના દિવસમાં આપણે જોવાના છીએ. સો ઘણી બધી વાતો આપણે ફાઇનલી આજે કરવાના છીએ, પણ સૌથી પહેલાં એક રિવ્યૂ આજે આપણે જોવો પડશે મોટો જી ટર્બોનો, કેમ કે ટર્બો ફાઇનલી આવી ગયું છે. મોટોરોલાની ફેમિલી ઘણી વિસ્તરી રહી છે. મોટોરોલાના મોટો જીમાં આ ત્રીજું વર્ઝન છે આ વર્ષની અંદર. તો જોઈએ સૌથી પહેલાં કે આ જે ટર્બો આવ્યું છે કેટલો ટર્બો પાવર આ સ્માર્ટફોનની અંદર છે. ચાલો જોઈએ. આ છે મોટો જી ટર્બો એડિશન, મોટોરોલાના મોટો G3 નો નવો અવતાર. વધુ સારો અને વધુ સુપરફાસ્ટ. લુક્સ અને ડિઝાઇન વાઇઝ મોટો જી ટર્બો એકદમ મોટો જી થર્ડ જનરેશનની જેવો જ લાગે છે. એકદમ કાર્બન કોપી. કેમેરા પોઝિશનથી લઈને બેક પેનલની દરેક ડિઝાઇન બધું જ સેમ ટુ સેમ છે. જોવાના મામલે ભલે આમાં કોઈ ફેરફાર ના હોય, પણ મોટોરોલાએ ફોનની અંદર ઘણા બધા ફેરફાર કર્યા છે. 5 ઇંચના આ સ્માર્ટફોનમાં HD સ્ક્રીન આપવામાં આવી છે, જે ફૂલ HD તો નથી જ. સારા પરફોર્મન્સ માટે મોટો જી ટર્બોમાં 1.5 ગીગાહર્ટ્ઝનું સ્નેપડ્રેગન 615 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે તેના પાછલા વર્ઝનને પ્રમાણે વધુ ફાસ્ટ છે. મલ્ટીટાસ્કિંગ માટે તેમાં 2 જીબીની RAM આપવામાં આવી છે. મોટો જી ટર્બો એન્ડ્રોઇડ 5.1.1 લોલીપોપ વર્ઝન પર ચાલે છે, જે જલ્દી જ એન્ડ્રોઇડ 6.0 માર્શમેલોની સાથે અપડેટ થઈ જશે. એટલે કે આ ફોન ફ્યુચર પ્રૂફ છે. કેમેરાના પ્રમાણે મોટો જી ટર્બોમાં 13 મેગાપિક્સેલનો કેમેરા આપવામાં આવ્યો છે, ડ્યુઅલ LED ફ્લેશની સાથે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 5 મેગાપિક્સેલનો કેમેરા છે. બેટરીના માટે મોટો જી ટર્બોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2470 મિલીએમ્પની લિથિયમ આયન બેટરી છે, જેને હટાવી નથી શકાતી. પણ આ વખતે મોટો જી ટર્બોમાં આ બેટરીને ફાસ્ટ ચાર્જ જરૂરથી આપવામાં આવ્યું છે. ફાસ્ટ ચાર્જિંગ ફીચરની સાથે આવનાર આ બેટરી કંપનીના મતે 15 મિનિટમાં 6 કલાક સુધીનું ચાર્જ કરી આપે છે. મોટો જી ટર્બોનો ભાવ છે ₹14,999. તો સૌથી પહેલાં તો જુઓ દોસ્તો, મોટો જી અને મોટો જી ટર્બો, તો આ બે જ્યારે વર્ઝન્સ થઈ રહ્યા હોય તો બંનેની કમ્પેરિઝન કરવી જરૂરી છે. તો શું નવું આવ્યું એ પહેલાં જોઈ લઈએ. સૌથી પહેલું તો પ્રોસેસરની અંદર ફેરફાર કરવામાં આવ્યો. એટલે જે મોટો જી હતું એની અંદર જે પ્રોસેસર હતું તે સ્નેપડ્રેગન 410 હતું. હવે આ સ્માર્ટફોન જે ટર્બો એડિશન છે એની અંદર તમને પ્રોસેસર કરી આપવામાં આવ્યું છે સ્નેપડ્રેગન 615. એટલે કે પ્રોસેસર જે છે તેનો પાવર ખાસ કરીને અહીંયા વધારી આપવામાં આવ્યો છે, જેને કારણેથી તમારો ફોન જે છે તે ફ્યુચર પ્રૂફ તો ખાસ ગણવો જ જોઈએ. કેમ કે જ્યારે હવે આની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ધીરે ધીરે આમ જાડાપાડા થતા જઈ રહ્યા છે, તો ઓપરેટિંગ સિસ્ટમ જો જાડાપાડા થાય તો પ્રોસેસર શું કામ ન થઈ શકે, એવું વિચારીને મોટોરોલાએ આ નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ છે મોટો જી ટર્બો. તો ટર્બોની અંદર સૌથી પહેલો ટર્બો પાવર જે છે તે એનું પ્રોસેસર છે. પ્રોસેસર સારું કરી દેવામાં આવ્યું અને RAM પણ 2 જીબીની છે. એને કારણે થઈને તમારું જે પરફોર્મન્સ હતું, આની પહેલાં જે મોટો જીની સાથે પ્રોબ્લેમ હતો, પરફોર્મન્સ એક્સપેક્ટ આપણે નહોતા કરી શકતા, તે હવે તમે અહીંયા થોડું ઘણું તો કરી જ શકશો. તો એ એક વસ્તુ સારી અહીંયા થઈ ગઈ. બીજી વસ્તુ અહીંયા શું ફેર પડ્યો એ હું તમને કહું. ફાસ્ટ ચાર્જિંગ, એટલે કે જેને ટર્બો ચાર્જિંગ કહીને વેચવામાં આવે છે, સેલ કરવામાં આવે છે, તો એ ટર્બો ચાર્જ તમને અહીંયા આપવામાં આવ્યું છે. અને આ ટર્બો ચાર્જની મદદથી મોટોરોલા એવો દાવો કરે છે કે 15 મિનિટમાં તમે 60% સુધીનું અથવા તો 6 કલાક સુધી ફોન ચાલે તેટલું તમે પાવર ચાર્જ કરી શકો છો. હવે આજકાલના જીવનમાં બધાને ટર્બો ચાર્જિંગની જરૂર તો રહેવાની જ છે, કેમ કે દોડ ભાગ કરતા હોઈએ આખો દિવસ અને તમે
માત્ર 15 મિનિટમાં તમારું જો સારું એવું ચાર્જિંગ થઈ જતું હોય એને કારણે થઈને એટલીસ્ટ 6 કલાક ચાલી જાય ફોન, તો ખૂબ સારી બાબત કહી શકાય. તો આ બે જેને કહેવાય વિઝિબલ ચેન્જીસ આની અંદર કરવામાં આવ્યા છે. બીજી એક વાત હું અહીંયા કરું, ડિઝાઇનમાં કોઈ જ ફેરફાર મોટોરોલાએ નથી કર્યો. મોટો જી જે છે, મોટો જી 3rd જનરેશન, એની સેમ ડિઝાઇન આની અંદર અડોપ્ટ કરવામાં આવી છે. કલર થોડો બ્લેકની જગ્યાએ થોડો બ્લુઇશ લાગે છે, પણ દેટ્સ ઓકે, સારો એક ચેન્જ આને ગણી શકાય. સો એ એક વસ્તુ છે. આ સિવાય વોટરપ્રૂફ ફોન છે, એટલે તમારા ફોનને તમે વરસાદની અંદર પણ યુઝ કરી શકો છો. વરસાદમાં મસ્ત લોંગ ડ્રાઈવમાં ગયા હો અને જો તમારો મમ્મીનો ફોન આવી ગયો તો પછી ફોન ઉપાડી તમે શકો છો આની અંદર. સો એક વસ્તુ તો સારી આની અંદર માનવી જોઈએ. બેટરી લાઈફ અહીંયા ઇમ્પ્રૂવ નથી કરવામાં આવી. જે mAh એટલે કે બેટરીની અંદર જે મિલી એમ્પ આર તમને મળતા હોય છે એ મોટો જી 3rd જનરેશનની અંદર મળે છે. એ સેમ mAh તમને આની અંદર પણ મળી જશે. સો એ સેમ mAhને કારણે થઈને શું થશે કે તમારી બેટરી લાઈફ તો એટલી જ છે, પણ પ્રોસેસર અહીંયા થોડું વધારે તાકાતવાર થયું છે. સામે તમને ટર્બો ચાર્જ આપવામાં આવ્યું છે, એટલે આ વાત ન્યુટ્રલ અહીંયા થઈ જાય છે અને બંને પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ્સ ક્રોસ થઈ જાય છે. સો આ બે વસ્તુ તો આપણે અહીંયા ખાસ કરીને જોઈ. આ બે ચેન્જીસ છે. હવે પિક અને કિક ઉપર મામલો આવી રહ્યો છે, તો આ 2000 રૂપિયા વધારે ખર્ચી શકાય એવું માની લઈએ અહીંયા, તો આ ફોનને ખરેખર પિક આપવી જ જોઈએ એવું હું માની રહ્યો છું. અને આ ફોનને 100% પિક બની જ રહી છે, કેમ કે જે ઇન્ટિગ્રેશન આની અંદર કરવામાં આવ્યા છે, બે ચેન્જીસ કરવામાં આવ્યા, તે ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે અને એને કારણે થઈને સારું અને ઇન્ટરેસ્ટિંગ ચેન્જ છે. સો આ ફોન 100% પિક બને છે અને ટેક ગુરુ પર આને મળે છે પિક. સો મોટો જી ટર્બો એડિશન આજે આપણે જોયો કે જેના એક સરસ મજાની પિક આપણે આપી રહ્યા છીએ. હવે નેક્સ્ટ આગળ વધીએ થોડા અને આગળ વધીને જોઈએ કે બીજા કયા સ્માર્ટફોન્સ આજે આપણી પાસે છે. એક ઓપ્પોનો સ્માર્ટફોન આપણી પાસે આવ્યો છે અને એક છે HTC. આ બંને સ્માર્ટફોનના સૌથી પહેલાં તો ટેકનિકલ સ્પેસિફિકેશન્સ જોઈ લઈએ. હાજર છે ઓપ્પો નિયો 7 અને ડિઝાઇનમાં દર વખતે ઓપ્પો કંઈક ને કંઈક તો નવું લાવતું જ હોય છે અને લોકોને આકર્ષિત કરતું હોય છે. નિયો 7ની ડિઝાઇન આપને ખરેખર મનભાવન લાગશે. આમાં 5 ઇંચનું LCD ડિસ્પ્લે આપવામાં આવ્યો છે, જે 540 બાય 960 પિક્સેલના રેઝોલ્યુશનને સપોર્ટ કરે છે. 1.2 ગીગાહર્ટ્ઝનું ક્વાડ કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 410 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેનો સાથ નિભાવે છે 1GB RAM. એડ્રેનો 306 GPU આપવામાં આવ્યું છે, જે ગ્રાફિક્સ પરફોર્મન્સ સારું કરી દે છે. 16GBનું ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને 128GB સુધીના મેમરી કાર્ડની મદદથી એક્સપેન્ડ કરી શકાય છે. 8 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા છે અને 5 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા છે. 4Gની સાથે આવનારા ઓપ્પો નિયો 7નો ભાવ છે 9,997 રૂપિયા. HTCનો વધુ એક ફેબલેટ હાજર છે. 728G 153 ગ્રામના વજનવાળો આ સ્માર્ટફોન 5.5 ઇંચનો ડિસ્પ્લે ધરાવે છે, જેમાં 720 બાય 1280 પિક્સેલ્સનું HD રેઝોલ્યુશન મળે છે. મીડિયાટેકનું 1.3 ગીગાહર્ટ્ઝનું MT6753 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેનો સાથ નિભાવશે 2GBની RAM. 16GBનું ઇન્ટરનલ સ્ટોરેજ છે અને 200GB સુધીનું મેમરી કાર્ડનું એક્સપેન્શન કરી શકાય છે. 13 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા છે અને 5 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા. 4Gની સાથે આવનારા HTC 728Gનો ભાવ છે 16,749 રૂપિયા. તો આ બે ફોનના આપણે ટેકનિકલ સ્પેસિફિકેશન્સ એક સાથે જોયા છે. સૌથી પહેલાં હું વાત કરીશ અહીંયા ઓપ્પો નિયો 7ની. હવે આ ઓપ્પો નિયો 7 જે સ્માર્ટફોન છે ને, હવે ઓપ્પોની સાથે છેલ્લા ઘણા સમયથી તમે જુઓ એના ડિઝાઇન વાઇઝ ઘણા સારા ફોન આવે છે, પણ તમે સ્પેસિફિકેશન વાઇઝ જુઓ. આ ફોન છે એ 8,000 રૂપિયાનો છે. 8,000 રૂપિયાની અંદર તમને એ શું આપી રહ્યા છે? ડિઝાઇન ખરેખર નો ડાઉટ ખૂબ સારી છે અને જે એનું પાછળનું ગ્લાસ ફિનિશ આપવામાં આવ્યું છે એને કારણે થઈને ફોન ખરેખર અટ્રેક્ટિવ પણ લાગે છે. પણ તમે જોવા જાઓ આ ફોનની અંદર તમને 1GBની RAM છે, પ્રોસેસર સ્નેપડ્રેગન 410 મળે છે. હવે આ બધાની વચ્ચે થશે એવું કે આ ફોનની પાસેથી તમે પરફોર્મન્સની આશા નહીં રાખી શકો અને RAM પણ 1GBની આપવામાં આવી છે. સો કેમેરા નો ડાઉટ થોડો સારો છે, ડિઝાઇન ખૂબ સારી છે, પણ આની અંદર 1GBની RAM છે એને કારણે થઈને થોડું આમ જેને કહેવાય ને કે આંખમાં ખટકી રહ્યું છે. કેમ કે તમે જોવા જાઓ 8,000 રૂપિયામાં તમને આજકાલ Xiaomi જેવા ફોન્સ તમને 2GBની RAM પણ આપી રહ્યા છે અને તમે થોડા ઘણા પૈસા વધારો તો તમને સારા ફોન્સ આનાથી પણ મળી જશે. તો આ બધાની વચ્ચે માત્ર ખાલી લુક્સને જોઈને તમારે સ્માર્ટફોન ખરીદવો હોય તો તમે નો ડાઉટ ખરીદી શકો છો ઓપ્પો નિયો 7. પણ મને એવું નથી લાગતું કે આ ફોનને પિક આપવી જોઈએ. સો આ ફોન ઓપ્પો નિયો 7ને તો હું કિક આપીશ, પણ સાથે HTC 728Gની વાત કરીએ. HTCનો આ નવો સ્માર્ટફોન, જેને ફેબલેટમાં હંમેશા HTC નવા સ્માર્ટફોન્સ મૂકતું આવ્યો છે, તો આ નવો ફેબલેટ અહીંયા ખાસ કરીને મૂકવામાં આવ્યો છે. હવે આ ફેબલેટની જો આપણે વાત કરીએ
આ ફેબ્લેટની અંદર શું આપવામાં આવ્યું છે તેના વિશે જો જોઈએ તો 5.5 ઇંચનો ડિસ્પ્લે છે, ઓકે કેમેરા છે, ઓકે બેટરી લાઈફ છે, એટલું કંઈ ખાસ મજા આવે એવું નથી, પણ 2 જીબીની RAM એટલીસ્ટ આપવામાં આવી છે. પણ સામે આ સ્માર્ટફોનની જો પ્રાઇઝિંગ ઉપર નજર કરીએ તો આ સ્માર્ટફોનની પ્રાઇઝિંગ જે છે તે થોડી ઉપરની તરફ રાખવામાં આવી છે, કારણ કે આ HTCનો સ્માર્ટફોન છે. સામે તમે જોવા જાઓ 17-18 હજાર રૂપિયાની પ્રાઇસ રેન્જની અંદર તમને OnePlus X મળી જશે. આ સિવાય OnePlus One પણ ઓલરેડી મળી રહ્યો છે. આ સિવાય બીજા ઘણા સ્માર્ટફોન્સ જેમ કે મોટો X પ્લેની પણ જો વાત કરીએ જે ઓલરેડી અત્યારના 20,000 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે, તો એ બધાની કમ્પેરિઝનમાં જોવા જાઓ તો આ જે 728G HTCનો ફોન છે નો ડાઉટ સારો છે, 100% એક જેને કહેવાય કે ડિસેન્ટ કન્ટેન્ડર તરીકે તો ઊભો થઈ શકે છે. પણ તેમ છતાં પણ તમે બીજા સ્માર્ટફોનને પ્રેફરન્સ આપી શકો છો, કેમ કે HTCનો ફોન છે, ઉપરથી તેમાં અપડેટ્સના પંગા હોય છે. HTC હંમેશા ઓપરેટિંગ સિસ્ટમના અપડેટ્સ ટાઈમ ટુ ટાઈમ નથી આપતું. તો આ બધા ફીચર્સને ધ્યાનમાં રાખીને એવું લાગી રહ્યું છે કે HTCને તો કિક આપવા જેવું અત્યારે મન નથી થતું. આ ફોનને કિક આપવી પડશે, કેમ કે ખાસ કરીને બેટરી લાઈફની સાથે થોડો પ્રોબ્લેમ છે આ સ્માર્ટફોનની અંદર. તો એ વાત તો ખાસ એક ધ્યાનમાં રાખવી રહી. તો આ ફોનને પણ આપણે અહીંયા આપીશું એક સરસ મજાની કિક. તો આ બંને સ્માર્ટફોન Oppo Neo 7 અને HTC 728G, આ બંને સ્માર્ટફોનને આપણે કિક આપી રહ્યા છીએ. નેક્સ્ટ હવે આગળ વધીએ બીજા આગળના એક કોમ્પિટિશન કન્ટેન્ડર તરફ આગળ વધીએ. હવે તો સરસ મજાના શૂઝ આજે આપણે જોવાના છીએ. ફિટનેસ ફ્રીક જો તમે છો, તમને ફિટનેસ મતલબ ફિઝિકલી ફિટ રહેવું ખૂબ ગમે છે, તો તમારા માટે આ સરસ મજાના શૂઝ આવી ગયા છે અહીંયા. અને આ શૂઝ જે છે એક સાથે સ્માર્ટ વોચ છે, આ બધા ગેજેટ્સ આજે આપણને બતાવશે શિવાની ઘારાત. पिछले कुछ सालों में हमारे देश में मैराथन्स भागने का क्रेज काफी बढ़ गया है. दिसंबर से मार्च तक का जो पीरियड है उसे मैराथन सीजन कहा जाता है और लगभग हर वीकेंड को कहीं ना कहीं देश में एक ना एक मैराथन होती रहती है. ऐसे में कंज्यूमर के मन में सबसे बड़ी दुविधा है कि जूते कौन से खरीदे. ऐसे में ब्रांड्स उन्हें और भी कंफ्यूज कर देते हैं अपने नए नए प्रोडक्ट्स लॉन्च कर. ये दुविधा हम सॉल्व करते हैं टेक गुरु पर. आज हम 3 जूते रिव्यू करने वाले हैं. देखते हैं ये जूते कौन से हैं. सबसे पहले बात करते हैं द मोस्ट अवेटेड शू की. इसके पीछे भी एक कहानी है. 3 साल पहले ASICS इंस्टीट्यूट ऑफ स्पोर्ट्स साइंस ने एक मिशन बनाया. वो मिशन ये था कि एक ऐसा जूता बनाए जो लॉन्ग डिस्टेंस रनिंग के लिए सबसे बेहतरीन जूता हो. रिजल्ट ASICS मेटारन. બેસ્ટ ડિસ્ટન્સ રનિંગ શૂ આ ASICSનું ખરેખર બોલ્ડ નિવેદન છે, અને આ નિવેદન પર તેઓ ખરા પણ ઉતરે છે. જેમ કે આ શૂમાં આપવામાં આવેલું મિડ સોલ ફોમ, જેને ડેવલપ કરવામાં આવ્યું છે ASICS ISSમાં, જેને કંપની ફ્લાઇટ ફોમના નામે વેચી રહી છે. કંપનીનો દાવો છે કે આ બજારમાં મળતા અન્ય શૂઝના ફોમથી લગભગ હલકું છે, લગભગ અડધું. ફ્લાઇટ ફોમ ન માત્ર લાઇટ વેઇટ છે, પણ તેના ઓર્ગેનિક ફાઇબરની મદદથી એક રનર પોતાની પૂરી રનિંગ દરમિયાન સારું અને કમ્ફર્ટેબલ ફીલ કરે છે. આ શૂઝ અન્ય શૂઝના મુકાબલે દેખાવમાં એટલા સારા એટલે કે બ્રાઇટ તો નથી, પણ તેનો ગોલ્ડ અને બ્લેક લુક ખરેખર એલિગન્ટ લાગે છે. તેનો ઉપરી ભાગ પણ સારો, કમ્ફર્ટેબલ અને એરી આપવામાં આવ્યો છે, જેનાથી દોડતી વખતે આપના પગને ન માત્ર આરામ મળશે, પણ થોડી એક્સ્ટ્રા જગ્યા પણ મળી જશે. મેરેથોન રન દરમિયાન આપની રનિંગમાં સ્ટેબિલિટી લાવવામાં મેટારન ખરેખર મદદ કરે છે. ASICS मेटारन सच में एक बेहतरीन लॉन्ग डिस्टेंस रनिंग शू है. ये मैराथन के शुरुआत से लेके अंत तक एक रनर के काफ़ी अच्छे से काम आ सकता है. लेकिन ये एक प्रॉब्लम है कि ये
फिलहाल बस लिमिटेड एडिशन में अवेलेबल है, यानी कुछ कुछ स्टोर्स में 1-2 पेयर्स आपको मिल जाएंगे और कई एलीट एथलीट्स के पास ये शूज़ आपको दिखेंगे, लेकिन स्टोर्स में ज़्यादातर ये शू मिलता नहीं है। और एक बड़ी प्रॉब्लम है, बहुत ही ज़्यादा कीमती है, 17,999 रुपये इसकी इंडियन प्राइस है। अगला ब्रांड है पूमा और जूते का नाम है पूमा एनर्जी। बोलते हैं पूमा एनर्जी लेकिन लिखते हैं NRGY। ये पूमा के एनर्जी रिटर्निंग सीरीज का ही हिस्सा है, यानी दौड़ते वक्त आप जितनी एनर्जी जूते में डालें उतनी आपको रिटर्न में मिलेगी। હાજર છે પૂમા એનર્જી। આ શૂઝની ખાસિયત તેમાં આપવામાં આવેલું સારું કુશનિંગ છે અને આ કુશનિંગની ખાસિયત છે તેમાં આપવામાં આવેલું TPU મિડસોલ મટીરિયલ જે ઇમ્પેક્ટ એબ્ઝોર્બ કરવા માટે અને દોડનારની એનર્જીને રિટર્ન કરવામાં ખરેખર મદદ કરે છે। પણ આપને આ પહેર્યા બાદ એવું મહેસૂસ થશે કે આ શૂઝની પહોળાઈ થોડી વધારે છે, જેને કારણે ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે આ પગ એક જગ્યાએ નથી ટકી શકતો। લાંબા સમય સુધીની રનિંગ માટે સ્ટેબિલિટી લાવવામાં આ શૂઝ વધારે યોગદાન તો નહીં આપે, પણ આ શૂઝનો યુઝ આપ જીમિંગ, ફૂલ બોડી ટ્રેનિંગ અને ચાલવા જેવી અન્ય એક્ટિવિટીઝમાં પણ આપ કરી શકો છો। પૂમા એનર્જીનો લુક ખરેખર સ્પોર્ટી છે। लॉन्ग डिस्टेंस रन के लिए पूमा एनर्जी काफ़ी कंफर्टेबल रनिंग शूज़ है। हाँ, दूसरे 2 जूतों के मुकाबले ये फीचर्स में थोड़ा पीछे है, लेकिन एक खास बात है, पूमा से हमेशा से मेरी ये शिकायत रही है कि उसका जो ऊपरी हिस्सा है वो बिल्कुल ब्रीदेबल नहीं होता, खासकर गर्मियों में और ह्यूमिड कंडीशंस में दौड़ने के लिए। लेकिन इस जूते में उन्होंने ये बदलाव लाया है, इसका ऊपरी हिस्सा काफ़ी कंफर्टेबल है। कीमत के हिसाब से लेकिन फीचर्स ना होने के बावजूद काफ़ी महंगा है, 11,999 रुपये। अब बात करते हैं दूसरे ब्रांड की जो है नाइकी। नाइकी ने 20 साल पहले अपनी आइकॉनिक जूम कुशनिंग लॉन्च की थी। जूम कुशनिंग एक ऐसा टाइटल है जिसके अंडर कई इंटरनेशनल एथलीट्स ने अपने गोल्ड मेडल्स जीते हैं और कई बार वर्ल्ड रिकॉर्ड्स भी हासिल किए हैं। तो ये जूम कुशनिंग के अंडर आज का जूता आता है नाइकी जूम एयर स्ट्रक्चर 19। મેરેથોન માટેની દરરોજની ટ્રેનિંગ માટે આ શૂઝ પહેરવામાં ખૂબ સારા છે, દેખાવમાં પણ સારા છે અને ખરેખર સ્લીક દેખાય છે। દોડતી વખતે આપના પગ કોઈ એક ખાસ એંગલમાં વળતા હોય તો આ શૂઝ તેને બેલેન્સ કરવામાં અને પોતાની પોઝિશનમાં પરત લાવવામાં તેની મદદ કરે છે। આપની રનિંગ દરમિયાન આપને સ્ટેબિલિટી પણ મળશે અને ઇન્જરી થવાના ચાન્સ પણ ઓછા થઈ જશે। આપની સ્ટેબિલિટી વધારવા માટે આ શૂઝમાં ઘણા બધા સ્ટેબિલિટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમ કે તેની ડાયનામિક ફિટ ટેકનોલોજી અને તેના સોલમાં ટ્રિપલ ડેન્સિટી ફોમ, જેની મદદથી કોઈ પણ એક્ટિવિટી દરમિયાન સપોર્ટ અને સ્ટેબિલિટી બંને મળે છે। આ શૂઝ પહેર્યા બાદ એક સારી ક્વિક અને ઓફ ધ ગ્રાઉન્ડ ફીલ મળશે। આ શૂઝમાં જાડું અને સારું કુશનિંગ આપ્યું છે, જેની મદદથી લાંબા રન દરમિયાન પગને કમ્ફર્ટેબલ રાખવામાં અને પગને થાક ફીલ થવાથી દૂર રાખવામાં મદદ કરે છે। नाइकी एयर जूम स्ट्रक्चर 19 आपके रोज़ के रन के लिए, आपके पैरों के लिए एक अच्छी स्टेबिलिटी देता है। इसके अलावा इसकी जो बेहतरीन कुशनिंग है वो आपको लॉन्ग डिस्टेंस रन में ज़रूर काम आएगी। कीमत है 11,795 रुपये। जूतों की बात तो हो गई, अब आपको ज़रूरत है एक अच्छे ट्रेनर की। जी नहीं, मैं किसी इंसान के बारे में बात नहीं कर रही हूँ, मैं बात कर रही हूँ एक घड़ी की जो रनिंग के दौरान आपके साथ पेस से पेस मिलाकर दौड़े और अगर रनिंग के दौरान आपका पेस गिर रहा हो तो उसे सुधारे। साथ ही अगर आप क्रॉस ट्रेनिंग में विश्वास रखते हैं, यानी रनिंग के साथ साथ अगर आप स्विमिंग भी करते हैं, साइकिलिंग भी करते हैं, तो ये घड़ी एक मल्टी स्पोर्ट वॉच है जो तीनों एक्टिविटीज़ यानी रनिंग, साइकिलिंग और स्विमिंग तीनों को ट्रैक करती है। इसका नाम है गार्मिन 920 XT। એક પાવરફુલ વોચ એવા લોકો માટે જે પોતાના સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ માટે ખરેખર સિરિયસ છે। જો કે બજારમાં ઘણી બધી લોઅર કોસ્ટ ફિટનેસ ટ્રેકિંગ બેન્ડ્સ અને વોચિસ મળે છે, પણ ગાર્મિન ફોરરનર 920 XT ની વાત કંઈક અલગ જ છે। એવું લાગે છે કે સંપૂર્ણ કોચિંગ ટીમ આપના કાંડા પર બેસેલી છે। આપની સુવાની અપડેટથી લઈને આપને અલાર્મની મદદથી જગાડવા સુધીની દરેક એક્ટિવિટીનું ટ્રેક કરે છે। સાથે જ આપની એક્ટિવિટીઝમાં
વધુ સારા બનાવવા માટે મોટિવેટ પણ કરે છે. વાઈફાઈ અને બ્લૂટૂથથી એનેબલ્ડ ગાર્મિન ફોરરનર 920 XT આપને દુનિયાભરના અન્ય ફિટનેસ એન્થુઝિયાસ્ટની સાથે કનેક્ટેડ પણ રાખે છે. इतने सारे फीचर्स होने के बावजूद इस घड़ी में एक कमी है, वो ये है कि इसमें एक इनबिल्ट हार्ट रेट मॉनिटर नहीं है. अगर आपको अपना हार्ट रेट नापना है तो आपको एक्सटर्नल हार्ट रेट मॉनिटर लगाना पड़ेगा. पर बावजूद इसके ये घड़ी काफ़ी महंगी है. 35,526 रुपए की है गार्मिन 920 XT. તો આ શિયાળાની મોસમમાં જો તમારે તબિયત બનાવવી હોય તો તમને આ સરસ મજાની ટિપ્સ પણ અહીંયા મળી છે. સરસ મજાના નવા શૂઝ પણ દેખાડી દીધા છે. સો નવા શૂઝ લઈ લો અને સરસ મજાના જોગિંગ ઉપર જાઓ અને શિયાળામાં સેહત બનાવો, તબિયત બનાવો, સરસ મજાની હેલ્થ બનાવો. યાર શિયાળાની અંદર તો કેટલી મજા આવતી હોય છે. સો આ બધી વસ્તુ તમે કરી શકો છો. અચ્છા, હવે છે ને આપણે જો ચાંદનીને તો તમે પણ મિસ કરી રહ્યા છો, હું પણ મિસ કરી રહ્યો છું. તો હવે જઈએ ચાંદની પાસે અને ચાંદની જે છે ને એ આપણને એક સરસ મજાની વસ્તુ આજે દેખાડવાની છે. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની અંદર એક મૂવીની ચર્ચા થઈ રહી છે. હવે આ મૂવી શું છે એની જો આપણે વાત કરીએ તો એના ડાયલોગ્સ, એના કેરેક્ટર્સના જે કહેવાય કે રેપ્લિકા, આમ ડાયલોગ ડિલિવરીની સ્ટાઇલ ઉપરથી ઘણા બધા વોટ્સએપ ઉપર મેસેજીસ પણ આજકાલ વાયરલ થવા લાગ્યા છે. અને આ મૂવી ખરેખર દરેક લોકોના મોઢા પર આનું નામ છે. એનું નામ છે છેલ્લો દિવસ. તમને પણ કદાચ ખ્યાલ આવી ગયો હશે આ મૂવીની. તો હવે તમને એમ થશે કે ટેગર ઉપર મૂવી રિવ્યૂ થવા લાગ્યું. તો ના, મૂવી રિવ્યૂ આપણે નથી કરવાના, પણ ચાંદની આ મૂવીની સ્ટાર કાસ્ટને મળી હતી અને એમની સાથે વાત કરી છે ટેકી ગુજરાતી વિશે. એટલે ખાસ કરીને કહી શકાય કે એ લોકો કેટલા ટેકી છે. આ દરેક ગુજરાતીઓ સ્ટારકાસ્ટ જે છે તે કઈ કઈ ટેકનોલોજી યુઝ કરે છે આ વિશે વાતચીત કરી હતી. તો જઈએ ચાંદની પાસે અને મળીએ છેલ્લો દિવસના સ્ટારકાસ્ટ. ટેકી ગુજરાતીમાં આ સપ્તાહ આપણી સાથે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 6 ટેકી ગુજરાતીઓ જોડાઈ રહ્યા છે. હવે કોણ છે આ ટેકી ગુજરાતી? આમ તો એનો પરિચય દેવાની જરૂર નથી, પણ આપણે સાંભળી લઈએ કે આપણી સાથે આ સપ્તાહ કોણ કોણ જોડાઈ રહ્યા છે. હેલો, હું યશ સોની, છેલ્લો દિવસમાંથી નિખિલ. હાય, મારું નામ નેત્રી ત્રિવેદી, છેલ્લો દિવસની ઈશા. હેલો, મારું નામ કિંજલ રાજપ્રિયા છે, એટલે કે છેલ્લો દિવસની નિશા. હેલો, મારું નામ મિત્ર ગઢવી છે, એટલે કે લોય ફ્રોમ છેલ્લો દિવસ. હાય, મારું નામ છે મલ્હાર ઠાકર, એટલે કે છેલ્લો દિવસમાંથી વિકી. હાય, મારું નામ છે માઇકલ, એટલે કે છેલ્લો દિવસનો નરેશ. આપણે શરૂઆત કરીએ તમારાથી. નરેશનું કેરેક્ટર સૌથી પહેલાં તો બધાને જ આ ફિલ્મની જે સફળતા છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને આખી અલગ દિશા તરફ, સફળતા તરફ તમે લઈ ગયા. આપણે હવે ટેકનોલોજીની આજે વાતો કરવાની છે. ફિલ્મ વિશે બધા જ લોકો જાણે છે, બધાએ જોઈ છે. તો પર્સનલ લાઈફમાં તમે કેટલા ટેકનો સેવી છો? તમે ગેજેટ છે, એપ્લિકેશન્સ છે, કઈ યુઝ કરો છો પર્સનલ લાઈફમાં? મને તો મજા પડે છે, કેમ કે હું થોડો ટેકનો સાવી છું, એટલે ઘણી બધી જે પણ નવી એપ્સ આવતી હોય એ બધી ડાઉનલોડ કરીને જોતો હોઉં છું. એટલી ક્યુરિયોસિટી છે કે નવું શું આવ્યું છે એ હું જોતો હોઉં છું. અને એવા સ્માર્ટફોન કે તમને જો કે આ ફીચર્સ તમારા સ્માર્ટફોનમાં જોઈએ જ મને સૌથી જે લેટેસ્ટમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ અપડેટ છે અત્યારે, ધારો કે લોલીપોપ છે, તો એવી અપડેટ્સ મળતી રહે, અપડેટેડ એકદમ, એવી એક્સપેક્ટેશન્સ હોય કે પાછળ ના રહીએ, બહુ સ્લો ના રહી જઈએ. મતલબ તમને આ જ વસ્તુ હું પૂછવા માંગીશ કે કયો સ્માર્ટફોન યુઝ કરો છો તમે? એટલે હમણાં હું સેમસંગ યુઝ કરતો હતો, હમણાં 2 અઠવાડિયાથી સેમસંગ A5 ફોન યુઝ કરું છું. અને હું જરાય ટેકનો છું નહીં, એટલે મને કંઈ ખબર બહુ પડતી નથી. એટલે ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશનમાં હું જૂન મહિનામાં આવ્યો છું. બાકી બધું ઝેન્ડર આ મિત્ર બધાએ શીખવાડ્યું છે કે ભાઈ કેવી રીતે યુઝ કરવાનું. બાકી મને બહુ ટેકનોલોજીમાં ફાવતું નથી અને આવડતું નથી, ફ્રેન્કલી સ્પીકિંગ. એટલે અંદર હશે તો પણ મને ખબર નથી, એવું છે. ઓકે. મિત્રો, તમારી સાથે વાત કરીએ. તમે આજ જણાવો કે તમારા સ્માર્ટફોનમાં કોઈ મતલબ ગેમ્સ તમને ગમતી હોય કે લેપટોપ છે કે બીજા કોઈ ગેજેટ્સ તમે યુઝ કરતા હો? ગેમ્સ તો હું બિલકુલ યુઝ નથી કરતો. લેપટોપ મારી જોડે ઓલવેઝ હોય, કારણ કે રાઇટિંગનું કંઈ કામ હોય કે અમુક વાર લેપટોપના ગેમ હું મોબાઈલ ફોનમાં નથી રમતો ટોટલી. અને એપ્સમાં એવું છે કે જે નેસેસરી છે તો બધી જ હોય, જે બધા ડાઉનલોડ કરે, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, એ બધું તો હોય જ હોય અને ફૂલ ડે યુઝ થતો હોય એનો. તો હવે ગર્લ્સની વાત કરીએ તો સ્પેશિયલી આઈ એમ શ્યોર કે સ્માર્ટફોન લેવા જતા હશો ત્યારે સેલ્ફી કેમેરા તો જોતા જ હશો કે કેવો છે, સારો છે કેમેરા. તો તમારા માટે સારો કેમેરા સ્માર્ટફોનમાં હોય એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે? બેઝિકલી આઈ થિંક ઘણું બધું ઇમ્પોર્ટન્સ છે, બિકોઝ જેમ તમે કહ્યું કે કોઈ બી ફોન ઉપાડતા પહેલો ફીચર જે યુઝ્યુઅલી હું જો દેટ વુડ બી કે કેમેરાના પિક્ચર્સને બધાનું રેટિંગ શું છે. તો આઈ થિંક એના સિવાય પણ મને ગેમ્સ રમવી બહુ ગમે છે, ફોનમાં નહીં પણ ટેકનોલોજીની વાત કરું તો હું એક્સબોક્સ અને PS ની બહુ જ મોટી ફેન છું. અને ફોન
થી મને થોડીક એલર્જી છે, એટલે ફોનના સ્માર્ટ ફીચર્સ પૂછશો તો મને કદાચ મારી કોઈ રિક્વાયરમેન્ટ નથી હોતી, પણ યા ટેકનિકલી અગર હું કદાચ ઇન્વોલ્વ હોઉં તો એ એક્સબોક્સ જેવી ગેમ્સ હશે. ઓકે, હવે તમારું કેરેક્ટર મૂવીમાં બહુ તમને હેરાન કર્યા છે, પણ રિયલ લાઈફમાં ટેકનોલોજી તમને હેરાન કરે છે કે યુઝફુલ છે? ટેકનોલોજીના ઓફકોર્સ સાઇડ ઇફેક્ટ્સ ને બધું જ છે, પણ યા આઈ એમ અ ટેક સેવી અને હું બહુ બધું એક્સપ્લોર કરી રહી છું, શીખી રહી છું. અમારે પેજ બનાવવો પડ્યો છે બિકોઝ ઓફ રિક્વેસ્ટ. યસ, તો એ બધું વી હેવ સ્ટાર્ટેડ લર્નિંગ ધ યુઝ ઓફ ટ્વિટર અને પોસ્ટ કેવી રીતે કરવાની. સો યા ઇન અ ગુડ વે ઇટ્સ અ લર્નિંગ પ્રોસેસ. યસ, તમને પૂછે કે જે તમારું મૂવીની એક બહુ યાદગાર સિક્વન્સમાંની એક છે કે જ્યારે સ્ટાર્ટિંગમાં તમારું બંનેનું ફોન પર કન્વર્ઝેશન છે કે હું બસ 5 મિનિટમાં પહોંચ્યો, અને જે ખોટું બહાનું હોય છે, તો ખરેખર રિયલ લાઈફમાં તમે સ્માર્ટફોનનો યુઝ તમારા માટે કેવો છે, કેટલો યુઝફુલ છે, તમને શું લાગે છે? બહુ જ યુઝફુલ છે, અને ઘણી બધી અપડેટ્સ કે આ તે હું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર કદાચ મેં કેટલાય વખતથી મારા લેપટોપ પર ખોલ્યું જ નથી, એટલે એ બધું સોશિયલ નેટવર્કિંગ, એ ઉપરાંત કેમેરાનો એટલો બધો યુઝ નથી કરતો, કરું છું પણ એટલો બધો નહીં. મને સેલ્ફી ને બધામાં ઓછું ખબર પડે છે, પણ રેમ, મેમરી બધું મારે ખાસ જોઈએ છે, એના માટે હું અપડેટ કરવાનું વિચારી જ રહ્યો છું. ફાઇનલી તમને આન્સર મળ્યો કે કોફી કેમ નહીં? એવું લાગે છે કે આ પ્રશ્નથી થાકી ગયા છે. તો એક સિક્વન્સ જતાં જતાં આપણે દર્શકો માટે કે જે રિસેપ્શન, તમારા સરના રિસેપ્શન પર તમે ગયા હો છો, અને સમજી લો હું તેલનો ડબ્બો છું, અને મલ્હાર તમે શું કહેશો કે મને શાકમાં બહુ લાગે છે તેલ? તારા માથા કરતાં વધારે નહીં. તો અને તમારા પાસેથી પણ જે નરિયાનું કેરેક્ટર છે કે જે અમુક ટાઈમ પર લોકોને આઈ મીન તમારા ફ્રેન્ડ્સને ઇરિટેટ કરતું હતું, તો તમે એના એ સ્ટાઇલમાં કંઈ લોકો માટે મેસેજ અથવા તો ડાયલોગ? ફાઇન. તમોની આ પ્રતિભાવ આપવાની અદાથી અમો ગદગદિત, પ્રફુલ્લિત, આહલાદક, અપ્રતિમ, અઢળક આનંદિત થઈ ગયા છીએ. તમોનો આભાર. થેન્ક યુ સો મચ ટેક ગુરુની ટીમ સાથે જોડાવા બદલ અને CNBC બજાર સાથે જોડાવા બદલ. પ્લેઝર. તો દોસ્તો, આ સરસ મજાની આપણે એક ચર્ચા જોઈ અને જોયું કે આ છેલ્લો દિવસ મૂવીની સ્ટારકાસ્ટ કેટલા ટેકી છે. હવે મને નહોતી ખબર કે આની અંદર યશ પણ છે. હવે હું પણ યશ, એ પણ યશ, અને ચાંદની તો કન્ફ્યુઝ થઈ ગઈ હશે, બટ નેવર માઇન્ડ. આપણે આગળ વધીએ અને હવે શોને પૂરો કરવાનો સમય આવી ગયો છે. સો આજે ઘણું બધું કર્યું આપણે. મોટો જી ટર્બોનો રિવ્યૂ જોયો, આ સિવાય HTCનો એક સ્માર્ટફોન હતો, ઓપ્પોનો એક સ્માર્ટફોન હતો. શિયાળામાં તબિયત બનાવવી હોય, તબિયત સરસ કરવી હોય, તો એના માટે પણ આજે આપણે સરસ મજાના ગેજેટ્સ જોયા છે, અને મને આશા છે કે તમને આ એપિસોડ્સ ખૂબ ગમ્યા હશે. જો તમારે આ એપિસોડ જોવા હોય તો તમે gujarati.moneycontrol.com પર જાઓ, મારું ટીવીમાં જઈ અને તમે ટેક ગુરુ સર્ચ કરો, તમને ત્યાં ઘણા બધા એપિસોડ્સ અમારા જોવા મળશે. આ સિવાય YouTube, Facebook, Twitter, Instagram દરેક જગ્યાએ તમે અમને કનેક્ટ કરી શકો છો. આવતા અઠવાડિયે ફરીથી મળીશું અને ફરીથી કંઈક નવી વાતચીત કરીશું. ત્યાં સુધી આપ જોડાયેલા હો CNBC બજાર સાથે. સ્ટે કનેક્ટ.